એ જ રીતે હવે બીજી થિયરી છે કીટકો સામે પ્રતિરોધકતાના વિકાસ માટે વનસ્પતિ સંવર્ધન. પેલો આપણે વાયરસ, ફૂગ અને બેક્ટેરિયા જેવા રોગકારકો સામે પ્રતિરોધકતા મેળવવા માટે વનસ્પતિ સંવર્ધન કરતા હતા. અહીં કીટકોનો સામનો કરવા માટે જે વનસ્પતિની પાકો બનાવવામાં આવે છે વનસ્પતિ સંવર્ધન દ્વારા. એમ કે ઉત્પાદન જે ઘટવાનું કારણ જે છે એમાંનું એક કારણ છે કીટકો અને કીટકોનો ઉપદ્રવ. બરાબર, એ લોકોના કારણે યજમાન પાક વનસ્પતિમાં, હવે જે પાક પણ એ કીટકો લાગે છે એ તો એ વનસ્પતિ એના માટે યજમાન થયું ને, એટલા માટે યજમાન પાક વનસ્પતિ એવું લખ્યું છે. બરાબર, જે પાકનું આપણે ઉત્પાદન કરતા હોય તે પાકમાં કીટકો લાગે એટલે કીટકો માટે એ પાક એનું યજમાન બન્યો. એટલે યજમાન પાક વનસ્પતિમાં કીટ પ્રતિરોધકતા બાહ્યાકાર, જૈવ રસાયણ અને દેહધર્મકીય લક્ષણોને કારણે ઉદ્ભવે છે એવું કહેવા માંગે છે. બરાબર, કેટલીક વનસ્પતિઓમાં રોમમય જે પર્ણ હોય છે એ રોમમય પર્ણ એટલે પર્ણની ઉપર ટ્રાન્સપરન્ટ ઝીણા 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 રોમ જેવી રીતના જોવા મળે. બરાબર, એ રોમ જે છે એમ કે કીટકોનો પ્રતિકાર કરે છે એટલે કે એનો સામનો કરે છે. ફોર એક્ઝામ્પલ તરીકે કપાસનું તમે જોજો, કપાસ તમે કોટનનો જે પ્લાન્ટ હોય એને કપાસના લીફ પર તમે જોજો આપણને થોડું ખૂંચે, વાળ જેવા આપણને દેખાય આવે, રૂવાટી 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 વ્હાઈટ વ્હાઈટ. બરાબર, તો એ રોમમય પર્ણ કહેવાય. બરાબર, તો કપાસમાં એ રોમમય પર્ણ દ્વારા એ જેસિડ જેવા કીટકોનો સામનો કરે અને ઘઉંમાં ધાન્યપર્ણ ભૃંગ કીટકો જે લાગે એનો એ સામનો કરે છે. એ રીતે એ જ રીતે ઘઉંમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રકાંડ જોવા મળે. એ પ્રકાંડને કારણે એમાં સ્ટેમ સોફ્લાય તેમની નજીક જતા નથી. આ સ્ટેમ સોફ્લાય નામના જે કીટકો હોય તે એ ઘઉંની નજીક જઈ શકતા નથી. એ ઉપરાંત લીસાપર્ણવાળી, મધુરસવિહીન કપાસની જે જાતો છે એના કારણે બોલવર્મ્સ ને એ આકર્ષી શકતા નથી. બોલવર્મ્સ એ પણ કીટકોની જાતિ છે. બરાબર, બોલવર્મ્સ આકર્ષાતા નથી. કેમ ના આકર્ષાય? કેમ કે એના પર્ણ લીસા હોય અને એ મધુરસ વિહીન એ કપાસની જાતો જોવા મળે છે. એટલે કપાસમાં બોલવર્મનો જે કીટકો દ્વારા રોગ લાગે એ કીટકો એને આકર્ષતા નથી. મકાઈમાં ઉચ્ચ એસ્પાર્ટિક એસિડ જોવા મળે એટલે એસ્પાર્ટિક એસિડનું પ્રમાણ વધારે હોય અને નાઇટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ તેના પ્રકાંડ ભેદક કીટકો સામે પ્રતિરોધકતા સર્જે છે. બરાબર, એટલે કે મકાઈમાં જે કીટકો લાગે જે એના પ્રકારનો નાશ કરી નાખે એ પ્રકાંડ ભેદક કીટકોનો સામનો એ કઈ રીતે કરે? તો મકાઈમાં ઉચ્ચ એસ્પાર્ટિક એસિડનું પ્રમાણ વધારે હોય અને નાઇટ્રોજન અને શર્કરાનું પ્રમાણ ઓછું હોય એના કારણે એ કીટકોનો સામનો કરી શકે છે. કીટ પ્રતિરોધકતા માટેની સંવર્ધન પદ્ધતિઓમાં અન્ય કોઈ પણ કૃષિ વિષયક લક્ષણ જેમ કે ઉત્પાદન ગુણ માટે જ પડે. બરાબર, આપણે ગયા પોઈન્ટમાં ચર્ચા કરીએ એ જ સેમ પોઈન્ટ છે કે આપણે પરંપરાગત જે સંવર્ધન પદ્ધતિ કરીએ એ, અને એ ઉપરાંત જો કૃષિની અંદર બીજો કોઈ એવી અન્ય પદ્ધતિ હોય કે જેના દ્વારા કીટકોનો સામનો કરે એવી વનસ્પતિ આપણે કરી શકીએ, જેમ કે ઉત્પાદન સારી હોય, ગુણવત્તા સારી હોય, એ બંને તમે પદ્ધતિઓને જોશો તો બંનેના તબક્કા એમ જ કે પદ્ધતિનો સમાવેશ થઈ જાય એ જ પદ્ધતિ હશે. એટલે બંનેની પદ્ધતિ મેથડ સેમ હશે એવું કહેવા માંગે છે. બરાબર, કૃષિ તેની જંગલી જાતોના પ્રતિરોધક જનીનોના સ્ત્રોત કૃષિજન્ય જાતો માટેના સંચિત જનન. બરાબર છે, આ પણ સેમ મેથડ છે કે કીટકોનો સામનો કરવા માટે જે પાક હોય એ પાકની અંદર કીટકોનો સામનો કરવા માટેના લક્ષણો ના હોય પણ એને સંબંધિત એની જે જંગલી જાત હોય, ધારો કે કપાસ હોય તો કપાસમાં કીટકોનો સામનો કરવાનો નથી, પણ કપાસની જે કોઈ સંબંધિત જંગલી જાત હોય તે જંગલી જાતે કીટકોનો સામનો કરે છે તો એની અંદરથી જનનરસનું એકત્રીકરણ, જનીનોનું એકત્રીકરણ કરવામાં આવે અને એ કપાસનો આપણે જે પાક ઉત્પાદન માટે યુઝ કરીએ જાતની અંદર એને દાખલ કરવામાં આવે છે. એટલે કહે છે કે કૃષિ તેની જંગલી જાતોના પ્રતિરોધક જનીનોનો સ્ત્રોત કૃષિજન્ય જાતો માટેમાં સંચિત જનનરસ છે. બરાબર છે, કીટકો પ્રત્યે પ્રતિરોધકતા વિકસાવવા માટે સંકરણ અને પસંદગી દ્વારા બહાર પાડેલા પાકો, એટલે કીટકોની સામે લડી શકે એમ વનસ્પતિ સંવર્ધન દ્વારા સંકરણ અને પસંદગી કરીને જે જાતો બનાવવામાં આવી એ જાતોનો પણ તમને કોષ્ટક આપ્યો છે. ગઈ થિયરીમાં જેમ તમને કોષ્ટક કમ્પલસરી કીધું એમ આ થિયરીમાં પણ કોષ્ટક તમને કમ્પલસરી. બરાબર, 3 માર્કમાં કે 2 રીતે આ થિયરી પૂછાય છે. એમાં એ લોકોએ રાઈની અંદર વનસ્પતિ સંવર્ધન દ્વારા પૂસા ગૌરવ નામની જાતિ બનાવી જે એફિડ્સ જેવા કીટકોનો સામનો કરી શકવાની ક્ષમતા ધરાવે છે. ચપટા કઠોળ જે છે એની અંદર એ લોકોએ પૂસા સેમ 2 અને પૂસા સેમ 3 નામની 2 જાતો બનાવી જેના દ્વારા જેસિડ્સ, એફિડ્સ અને ફળ ભેદક જે કીટકો હોય એટલે કે ફળને કોરી ખાનારા, ફળમાં કાણા પાડી નાખે એવા જે કીટકો હોય એનો સામનો કરવાની આ જાતો ક્ષમતા ધરાવે છે. એ જ રીતે ભીંડા જે છે એ ભીંડામાં પૂસા સવાની અને પૂસા A4 નામની એ લોકોએ જાતો વિકસાવી જે પ્રકાંડ અને ફળ ભેદક કીટકો એટલે કે પ્રકાંડ અને ફળમાં નાશ કરી નાખે એવા જે કીટકો છે કીટકોનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. આ થિયરી બહુ ટૂંકી છે પણ એની અંદર આ બધા જે પોઈન્ટ છે ઇમ્પોર્ટન્ટ છે એટલે ઘણી વખત 3 માર્કમાં, ઘણી વખત 2 માર્કમાં પણ પૂછાય છે અને MCQ કોષ્ટકની અંદરથી પૂછાય છે. બરાબર, એટલે આ થિયરી પણ ગઈ થિયરીની જેમ કમ્પલસરી કરવાની રહેશે. આઈ થિંક ગયા વખતે જ આ થિયરી આપણે એન્યુઅલના પેપરમાં પૂછી હતી, 3 માર્કમાં પૂછાય છે એટલે ધ્યાનમાં રાખો.
ચલો હવે આપણે જોઈશું સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન, એટલે અન્ન ઉત્પાદનમાં વધારો કરવા માટે જે સંવર્ધન કરવામાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. ચલો, વિશ્વમાં 840 લાખ એટલે કે મિલિયનથી પણ વધુ લોકો પોષણ સંબંધી જરૂરિયાતોની પૂર્તિ માટે એ લોકોને અપ્રાપ્ય ખોરાક પ્રાપ્ત થાય છે. એટલે એમ કે વિશ્વમાં 840 લાખ લોકો એવા છે કે જે લોકોને એ લોકોની જે ખાદ્યની જરૂરિયાત હોય, પોષણ, પોતાના શરીરની તંદુરસ્તી માટે જે પોષણયુક્ત ખોરાક મળવો જોઈએ એ મળતો નથી. ખોરાક એ લોકોના માટે અપ્રાપ્ય છે. કેમ કે વધતી જતી વસ્તીની સામે અન્ન પુરવઠો ઓછો છે એટલા માટે. બરાબર? તો એમ કે 3 કરોડ બિલિયન લોકો લઘુ પોષક તત્વો, પ્રોટીન, વિટામિનની ઉણપ સહન કરે છે. એટલે 3 કરોડ લોકો એવા છે આપણા વિશ્વની અંદર કે જે લોકોને પોષણયુક્ત ખોરાક મળતો નથી, અને પોષણયુક્ત ખોરાક નહીં મળે એટલે એ લોકોની અંદર લઘુ પોષક તત્વો કયા આપણને ખબર જ છે. બરાબર? ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર શીખી ગયા છે. તો લઘુ પોષક તત્વયુક્ત એ લોકોને ખોરાક મળતો નથી. એ લોકોને જે ખોરાક મળે છે એમાં પ્રોટીન હોતું નથી, વિટામિન હોતું નથી. એટલે એ લોકોના શરીરમાં આ બધી વસ્તુની ઉણપ ઉત્પન્ન થઈ જાય. બરાબર? અને એના કારણે કેટલાક લોકો ભૂખમરાનો શિકાર બની જાય છે. આપણે કુપોષણ વિશે સાંભળ્યું છે. બરાબર? શાકભાજી, કઠોળ, માછલી, માંસની ખરીદી ન પરવડે, અને એ લોકો આર્થિક રીતે એટલા સદ્ધર જ નથી હોતા કે એ લોકો પોષણયુક્ત ખોરાકમાં શાકભાજી, કઠોળ, માછલી, માંસની ખરીદી કરીને એ સારો ખોરાક ખાઈ શકે એવી એ લોકોની આર્થિક પરિસ્થિતિ પણ હોતી નથી. એટલે વિશ્વમાં 3 કરોડ લોકો તો આવી રીતે કુપોષણના ભોગી છે અથવા તો ભૂખમરાથી પીડાતા જોવા મળે છે. બરાબર? આવા આવશ્યક લઘુ પોષક તત્વો કયા હતા? આયર્ન, વિટામિન એ, આયોડિન, ઝીંક. બરાબર? આયર્ન છે, ઝીંક છે, એ બધા લઘુ પોષક તત્વો આવશે. એમ કે આવશ્યક લઘુ પોષક તત્વોમાં આયર્ન, વિટામિન એ, આયોડિન, ઝીંકનો અભાવયુક્ત ખોરાક એ લોકોને મળે છે, અને એના કારણે એ લોકોને રોગ થવાની સંભાવના વધી જાય છે. રોગોની સામે લડવા માટે આપણને રોગ પ્રતિકારક શક્તિ જોઈએ, પણ રોગ પ્રતિકારક શક્તિ માટે જે આપણે પોષણયુક્ત આહાર ખાવો જોઈએ તે એ લોકોને મળતો જ નથી. એટલે એ લોકોને રોગનું જોખમ ઊભું થાય છે. એના કારણે એ લોકોનો જીવનકાળમાં ઘટાડો થઈ જાય. એટલે કે જો જીવન 50 વર્ષ જીવવાના હોય તો 40 વર્ષમાં મૃત્યુ પામે. એટલે જીવનકાળમાં ઘટાડો થતો જોવા મળે, અને માનસિક ક્ષમતા પણ ઘટી જાય છે. મેન્ટલી એ લોકોની માનસિક ક્ષમતા જે હોય છે એ પણ એ લોકોની ઓછી થઈ જાય છે. બરાબર? તો આ બધા પોઈન્ટો પરથી આપણને ખબર પડે કે આપણે વનસ્પતિ સંવર્ધન દ્વારા એ પોષણયુક્ત પાક આપણે મળી શકે એવું કંઈક વનસ્પતિ સંવર્ધન દ્વારા આપણે કરવું જોઈએ. બરાબર? આપણે અત્યાર સુધી એવું જોયું કે વનસ્પતિ સંવર્ધન દ્વારા આપણે રોગોનો સામનો કરવા માટે રોગ પ્રતિકારક વનસ્પતિ વિકસાવી, કીટકોનો સામનો કરી કીટકોનો પ્રતિકાર કરી શકે એવી વનસ્પતિ વિકસાવી. હવે પોષણયુક્ત આહાર મેળવવા માટે આપણે એવા પાક બનાવવા, એવી વનસ્પતિ મેળવવી જોઈએ કે જે પોષણથી ભરપૂર હોય, જેમાં વિટામિન એ ભરપૂર હોય, જેમાં આપણા શરીરને જરૂરી તત્વો, લઘુ પોષક તત્વોથી ભરપૂર હોય. અત્યારના જે હાલના બધા પાકો હોય છે ને એ પાકોમાં જમીનની અંદર જ લઘુ પોષક તત્વોનું પ્રમાણ ઓછું હોય, એટલે પાકોની અંદર લઘુ પોષક તત્વો, વિટામિન વગેરે વગેરે ખૂબ ઓછું જોવા મળે છે. બરાબર? એટલે પોષણયુક્ત પાક આપણને જોવા મળતો નથી. તો એમ કે વનસ્પતિ સંવર્ધન દ્વારા આપણે એ પ્રોટીન, વિટામિન, ચરબી, કાર્બોહાઈડ્રેટ વગેરેથી ભરપૂર જો પાક આપણે વનસ્પતિ બનાવી શકીએ અને એનું જો આપણે ખેતીવાડી કરીએ તો પોષણયુક્ત આહાર બધાને મળી રહે. બરાબર? તો એના માટે આપણે 2 થિયરી અહીં આપી છે, બાયોફોર્ટિફિકેશન અને SCP, સિંગલ સેલ પ્રોટીન, જેને કહેવાય એક કોષજન્ય પ્રોટીન. ઘણી બધી વખત શોર્ટનટ માટે બોર્ડવાળા રિફર કરે છે. બાયોફોર્ટિફિકેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી તમને ઘણી બધી વખત પૂછાય છે શોર્ટનટમાં, અને SCP, સિંગલ સેલ પ્રોટીન પણ ઘણી વખત પૂછાય છે. આ બંને શોર્ટનટ માટે તમારે રેડી કરવાની. બરાબર? ચલો, તો આપણે પહેલું બાયોફોર્ટિફિકેશન જોઈએ, જેને કહેવાય જૈવિક રક્ષણાત્મક. બરાબર? તો એમ કે આપણે બાયોફોર્ટિફિકેશન એટલે તંદુરસ્તીમાં સુધારો કરવા માટેની આ એક થિયરી છે. તંદુરસ્તીમાં સુધારો કેમ કરીને થશે? જો આપણે વનસ્પતિ જેવી ઉત્પાદન કરશું વનસ્પતિ સંવર્ધન દ્વારા, જે ભરપૂર પોષણયુક્ત હોય, અને પોષણયુક્ત પાક આપણે ખાઈશું તો સ્વાભાવિક છે કે આપણી તંદુરસ્તી સુધરવાની છે. એટલે એમ કે બાયોફોર્ટિફિકેશનનો એઇમ જ એ છે કે તંદુરસ્તીમાં સુધારો કરવો. બરાબર? સંવર્ધિત પાકોમાં વિપુલ માત્રામાં વિટામિન, એટલે કે આપણે એવા જે પાકોનું આપણે વાવેતર કરવાનું છે, ખેતીવાડી કરવાની છે, એ પાકો વિપુલ માત્રામાં વિટામિનથી ભરપૂર હોવા જોઈએ, એની અંદર ખનિજ તત્વો પણ ભરપૂર હોવા જોઈએ, અને સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન હોવા જરૂરી છે. ધારો કે આપણે ઘઉં કે મકાઈની આપણે ખેતીવાડી કરીએ તો એ મકાઈની જાત, સામાન્ય જે જાત હોય ને તેમાં એટલું બધું પ્રોટીન કે વિટામિન નથી જોવા મળતું, પણ આપણે વનસ્પતિ સંવર્ધન દ્વારા વિટામિન એ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય, પ્રોટીન વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય એવા લક્ષણો ધરાવતા જનીનોની અંદર દાખલ કરીને પ્રોટીન, વિટામિન વગેરેથી ભરપૂર પોષણ આપી શકે એવી મકાઈની જાત આપણે વિકસાવવી પડે વનસ્પતિ સંવર્ધન દ્વારા. પછી એ જાતનું જો આપણે ખેતીવાડી કરીએ તે મકાઈ દ્વારા
આપણને સારું એવું પોષણયુક્ત અન્નનો પુરવઠો આપણને મળી રહે. બરાબર. ચલો, તો પોષણ ગુણવત્તા સુધારવા માટે સંવર્ધનમાં ધ્યાનમાં લેવાના મુદ્દા. આ જે 4 મુદ્દાઓ આપ્યા છે તેમ કે એ 4 મુદ્દાઓને આપણે વનસ્પતિ સંવર્ધન જ્યારે કરીશું તંદુરસ્ત પોષણયુક્ત વનસ્પતિ બનાવવા માટે, ત્યારે આપણે આ 4 મુદ્દાઓને ધ્યાનમાં લેવા જરૂરી છે. કયા 4 મુદ્દાઓ? તો પહેલું, પ્રોટીનનું પ્રમાણ અને ગુણવત્તા. એ વનસ્પતિની અંદર આપણને પ્રોટીનનું પ્રમાણ કેટલું જોઈએ, કેવી ગુણવત્તા હોવી જોઈએ, એના વિશે આપણને ધ્યાનમાં લઈને આપણે એમનું વનસ્પતિ સંવર્ધન કરવાનું. તેલ પ્રમાણ અને ગુણવત્તા. ચરબીનું પ્રમાણ આપણે કેટલી રાખવી એ પ્રમાણે, વિટામિનનું પ્રમાણ અને લઘુ પોષક તત્વો તથા ખનિજ પ્રમાણ. તો પ્રોટીન, ચરબી, વિટામિન, લઘુ પોષક તત્વો, ખનિજ તત્વો એ બધાનું પ્રમાણ આપણે કઈ વનસ્પતિમાં કેટલું છે એ આપણને પહેલાં તો ખબર હોવી જોઈએ. એ ઓછું છે તો એને ઇન્ક્રીઝ કરીને આપણે કેટલું વધારવું છે તે પ્રમાણેના ઇચ્છિત લક્ષણોવાળા જનીનો આપણે એની અંદર દાખલ કરવું પડે. બરાબર. એટલે આ બધા જ બાબતોને ધ્યાનમાં લઈને આપણે વનસ્પતિ સંવર્ધન કરવું પડે. એમ કે વર્ષ 2000માં મકાઈની એક સંકર જાત બનાવવામાં આવી. બરાબર. જેની અંદર લાઇસિન અને ટ્રિપ્ટોફેન એ એમિનો એસિડના નામ છે. લાઇસિન અને ટ્રિપ્ટોફેન નામના જે એમિનો એસિડ છે એનું પ્રમાણ 2 ગણું જોવા મળ્યું. કોની કમ્પેરિઝનમાં? જે હાલની મકાઈની જાત છે એ. નોર્મલી આપણે જે મકાઈની ખેતીવાડી કરતા હતા તે મકાઈમાં લાઇસિન અને ટ્રિપ્ટોફેનનું પ્રમાણ બહુ ઓછું હતું. પણ જ્યારે વનસ્પતિ સંવર્ધન દ્વારા મકાઈની સંકર જાત બનાવવામાં આવી ત્યારે એની અંદર એ જ લાઇસિન અને ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડનું પ્રમાણ 2 ગણું જોવા મળ્યું. બરાબર. એટલે વનસ્પતિ સંવર્ધન દ્વારા મકાઈની સંકર જાત જે આવી તે હાલની જાત કરતાં ઉચ્ચ, ગુણવત્તા પણ સારી અને સારું એવું પોષણયુક્ત સાબિત થઈ. બરાબર. ત્યાર પછી ઘઉં. કયા? એટલાસ 66 નામના જે ઘઉં છે એ ઉચ્ચ પ્રોટીન મૂલ્ય ધરાવે છે. એટલે એમ કે એની અંદર પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે છે. બરાબર. એ ઘઉંના સુધારેલા પાક મેળવવા માટે ડાટા તરીકે ઉપયોગી છે. બરાબર છે. એમ કે ઘઉંની જે એટલાસ 66 નામની જે જાત છે એ ખૂબ જ પ્રોટીનનું ઉચ્ચ પ્રમાણ ધરાવે છે. એટલા માટે આપણે એનો ડાટા તરીકે ઉપયોગ કરવો જોઈએ. એટલે કે એમાં ઉચ્ચ પ્રોટીન ધરાવતા જે લક્ષણો છે એ જનીનોને આપણે બહાર કાઢીને આપણે ઘઉંની જે બીજી સામાન્ય જાત છે જેમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું જોવા મળશે એની અંદર આપણે દાખલ કરવું જોઈએ, જેથી કરીને બીજી ઘઉંની જાતોમાં પણ પ્રોટીનનું ઉચ્ચ ઉત્પાદન આપણે મેળવી શકીએ. એટલે એમ કે ઘઉં એટલા 66 છે એ ઉચ્ચ પ્રોટીન મૂલ્ય ધરાવવાના લક્ષણો ધરાવે છે, એટલે એને આપણે ડાટા તરીકે ઉપયોગ કરી શકીએ. ધેટ મીન્સ એમાંથી આપણે ઇચ્છિત લક્ષણો લઈને આપણે બીજી વનસ્પતિને પણ સુધારી શકીએ એવું કહેવાય છે. બરાબર. ચલો, ત્યાર પછી ચોખાની વાત કરીએ. એમ કે ચોખા એ 5 ગણું આયન મૂલ્ય ધરાવે છે. ચોખા જે સામાન્ય વપરાશમાં લેવાતી ચોખાની જાત કરતાં, એટલે સામાન્ય વપરાશમાં જે આપણે ચોખા લેતા હતા એની કરતાં વનસ્પતિ સંવર્ધન દ્વારા ચોખાની બીજી જાત બનાવવામાં આવી. એ ચોખાની જાતમાં આયનનું મૂલ્ય જે પેલી સામાન્ય વપરાશમાં આપણે ચોખા વાપરતા એના કરતાં 5 ગણું જોવા મળ્યું. બરાબર. તો એ રીતે ચોખા પણ એક વધારે પડતું પોષણયુક્ત આહાર સાબિત થયું. બરાબર. ત્યાર પછી IARI, ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ફૂલ ફોર્મ ઘણી વખત પૂછાય જાય, ધ્યાનમાં રાખવાનું આપણે. બરાબર. જે ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. એની અંદર એવું કહેવાય કે શાકભાજીનો એવો પાક થાય છે, એ ન્યૂ દિલ્હી ખાતે જે IARI આવ્યું છે એની અંદર શાકભાજીનો એવો પાક ઉત્પાદન કરવામાં આવ્યું છે કે જે વિટામિન A થી ભરપૂર હોય અને ખનિજની વિપુલ માત્રામાં તેની અંદર હાજરી જોવા મળે છે. બરાબર. એટલે ન્યૂ દિલ્હી ખાતે જે IARI દ્વારા પાક ઉત્પાદન કરવામાં આવ્યું એ પાક ઉત્પાદનમાં શાકભાજીના પાકો એટલા બધા પોષણયુક્ત સાબિત થયા કે જેની અંદર વિટામિન અને ખનિજનું પ્રમાણ ભરપૂર બીજી શાકભાજીઓની કમ્પેરિઝનમાં ભરપૂર માત્રામાં હતું. બરાબર. ચલો, પછી એ રીતે બીજા એ લોકો એક્ઝામ્પલ આપ્યા છે કે એ લોકોએ કઈ કઈ વસ્તુમાં સુધારો કર્યો. તો જોજો, ગાજર, પાલક, કોળું એ લોકો સંકરજાત બનાવીને જેમાં વિટામિન એનું સર્વોચ્ચ પ્રમાણ જોવા મળ્યું. એ જ રીતે કારેલા, ચીલની ભાજી, રાઈ, ટામેટામાં વિટામિન સીનું ભરપૂર પ્રમાણ જોવા મળ્યું. પાલક, ચીલની ભાજી વગેરેમાં આયર્ન અને કેલ્શિયમનું ભરપૂર પ્રમાણ જોવા મળ્યું. નોર્મલી અત્યારે આપણે જે હાલમાં વપરાશ કરીએ બધી શાકભાજીમાં એટલું પ્રમાણ હોતું નથી, પણ વનસ્પતિ સંવર્ધન દ્વારા જે આ બધી શાકભાજીઓ બનાવવામાં આવી એમાં આ બધાનું પ્રમાણ આપણે ઇન્ક્રીઝ કરી શકીએ. બરાબર. એ જ રીતે વાલ, વાલોડ, ફણસી, વટાણા એ જે કઠોળ વર્ગના પ્રાણીઓ છે એમાં પણ ઉચ્ચ પ્રોટીન ધરાવતા એ કઠોળ વર્ગનું પણ આપણે નિર્માણ કરી શકીએ, જે સિમ્બિકુની વનસ્પતિઓ કહેવાય. બરાબર. તો આ થિયરી છે બાયોફોર્ટિફિકેશન. બરાબર. એની અંદર આપણે શાકભાજી કે કઠોળ કે જે બી ધાન્ય પાકો એવા બનાવવાના છે કે જે વધારે પડતા પોષણ મૂલ્ય ધરાવતા હોય. બરાબર. ચલો, તો આ થયું જૈવિક રક્ષણાત્મક એટલે કે બાયોફોર્ટિફિકેશન. હવે આપણે બીજી થિયરી જોઈશું, એક કોષજન્ય પ્રોટીન, સિંગલ સેલ પ્રોટીન. ઘણી વખત એનું ફૂલ ફોર્મ પૂછાઈ જાય છે, આપણે ધ્યાનમાં રાખવાનું. બહુ જ ઇઝી છે. હું તમને શોર્ટમાં કહી દઉં કે SCP શું છે. તો આપણે અત્યાર સુધી એવું જ કહીએ કે બધા સૂક્ષ્મજીવો રોગકારક તરીકે વર્તે, જેમ કે લીલ છે, બેક્ટેરિયા છે વગેરે વગેરે. બરાબર. બેક્ટેરિયા દ્વારા આપણને રોગ લાગે, માનવ માટે એ રોગકારકો છે, પણ બધી વખતે લોકો રોગકારકો જ નહીં, ઘણી વખત આપણા માટે ફાયદાકારક પણ હોય છે. કઈ રીતે? તો ઘણી લીલ, ઘણા બેક્ટેરિયા એવા હોય છે કે જેમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળતું હોય છે.
બરાબર. અને એ પ્રોટીન આપણે માટે એન્ટીબાયોટિક્સ બનાવવા માટે કે આપણા માટે, આપણા મનુષ્ય માટે બહુ જ ઉપયોગી હોય છે. તો જ્યારે આપણને ખબર પડે કે આ કોઈ સૂક્ષ્મજીવ, આ બેક્ટેરિયા કે આ લીલની અંદર આ પ્રોટીન છે, તો આપણે એ પ્રોટીનને વધારે પ્રમાણમાં મેળવવા માટે એ જે સૂક્ષ્મજીવ છે એનું સંવર્ધન આપણે કરીશું લેબમાં ઘણી બધી સંખ્યામાં. ધારો કે આની અંદર સ્પાઇરુલિના લીલનું એક્ઝામ્પલ આપ્યું છે. સ્પાઇરુલિના લીલમાંથી આપણને વધારે પ્રમાણમાં પ્રોટીન મળે છે. આપણે તો સ્પાઇરુલિના બહુ મોટા પાયા પર ઉછેર કરીશું. જેટલી સ્પાઇરુલિનાનું સંવર્ધન કરશું એટલે આપણને પ્રોટીન વધારે મળશે. બરાબર. તો એના વિશે આપણે ચર્ચા કરીશું. એક કોષજન્ય પ્રોટીન, સિંગલ સેલ પ્રોટીન. ચલો, ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળ, એમ કે એ બધી જ વસ્તુને આપણે પારંપરિક ખેતી દ્વારા, જે પહેલાંથી ચાલતી આવેલી એ પારંપરિક કૃષિ દ્વારા આપણે ધાન્ય, કઠોળ અને શાકભાજી, ફળ વગેરેનું ઉત્પાદન કરીએ છીએ. પણ એ ઉત્પાદનનો દર ખૂબ જ ઓછો છે. કેમ ઓછો થઈ ગયો? કેમ કે એની કમ્પેરિઝનમાં વસ્તી વધી. એટલે વધતી જતી વસ્તીને આ પારંપરિક કૃષિ પદ્ધતિ દ્વારા જે આપણે આ બધું ઉત્પાદન કરતા હતા એ હવે ઓછો પડે છે. એનો દર ઘટી ગયો એવું કહેવાય. એટલે મનુષ્ય અને પ્રાણીઓને જેટલા પ્રમાણમાં એની જરૂરિયાત હોય તે જરૂરિયાત એની પૂર્તિ ન થાય, એટલે કે જરૂરિયાત પ્રમાણે પ્રાપ્ત થતું નથી. કેમ કે એની અછત છે, એનો દર ઓછો છે. બરાબર. તેમ કે એના માટે આપણે સોલ્યુશન શું કરી શકીએ કે બધાને પોષણયુક્ત આહાર મળી શકે એના માટે? તેમ કે જો આપણે શાકાહારી જેટલા બી છે પૃથ્વી પર એ બધાને માંસાહારીમાં પરિવર્તન કરી દઈએ તો ધાન્યની માંગને પહોંચી વળી શકીએ ખરા? જે શાકાહારી છે, જે વનસ્પતિને ખાય છે, એ શાકાહારી જો માંસાહારી બની જાય તો આપણે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકીએ ખરા? ધાન્યની જે અછત પડે છે, ધાન્ય, કઠોળ વગેરેની, એ પ્રશ્ન સોલ્વ થશે ખરા? ના થાય. તમે આહાર શૃંખલા વિશે વિચારો. ભલે માંસાહારી પ્લાન્ટ નથી ખાતા, વનસ્પતિ પર આધારિત નથી, પણ માંસાહારી આધારિત કોના પર છે? શાકાહારી પર. શાકાહારી આધારિત કોની પર છે? વનસ્પતિ પર. વનસ્પતિ જો ઓછી હશે તો શાકાહારી જ ના જોવા મળશે. શાકાહારી ન હશે તો માંસાહારીનું અસ્તિત્વ હશે ખરું? નહીં. એટલે આ વસ્તુ પોસિબલ નથી. એના દ્વારા ધાન્યની માંગને પહોંચી વળવાનો રસ્તો એ પોસિબલ નથી. કેમ? એના માટેનું એક કારણ આપ્યું છે કે 1 કિગ્રા પ્રાણી માંસના સંવર્ધન માટે 3 થી 10 કિગ્રા અનાજ જોઈએ. આપણે કોઈ પ્રાણીનું માંસ આપણે ખાવાનું હોય માંસાહારી, બરાબર, તે માંસાહારીને 1 કિગ્રા પ્રાણી માંસનું આપણે જો સંવર્ધન કરવું હોય પ્રાણીઓને, તો એના માટે 3 થી 10 કિગ્રા એને અનાજ ખવડાવવું પડે. 3 થી 10 કિગ્રા જેટલું એ અનાજ ખાશે તો પછી એનો આપણે માંસનો ઉપયોગ કરી શકીશું. બરાબર. અને એ વસ્તુ તો અનાજ જ આપણી પાસે ઓછું છે તો પછી એ ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી પ્રશ્ન તો એ જ આવીને ઊભો રહ્યો ને. બરાબર. એટલે એ પ્રશ્નનું સોલ્યુશન નથી. પછી એમ કહે છે 25% પણ વધુ લોકો ભૂખમરા અને કુપોષણનો શિકાર બનેલા જોવા મળે છે. મનુષ્ય, પ્રાણી એ પ્રોટીન પોષણ માટેનો વૈકલ્પિક એક સ્ત્રોત છે એસસીપી. એટલે એમ કહે છે કે મનુષ્ય અને પ્રાણીઓ માટે આવી કન્ડિશનમાં પ્રોટીન મેળવવા માટેનો એક સ્ત્રોત છે, વૈકલ્પિક કારક છે. એ ઘણી બધી એ સ્ત્રોત માટેની પદ્ધતિ છે. એમાંની એક પદ્ધતિ છે એસસીપી, સિંગલ સેલ પ્રોટીન, જેના દ્વારા આપણે મનુષ્યને પ્રોટીન પ્રાપ્ત કરાવી શકીએ છીએ. એ સ્ત્રોત કોણ છે? સૂક્ષ્મજીવો છે. બરાબર. સિંગલ સેલ પ્રોટીન માટે આપણે એમ કહીએ કે સિંગલ સેલ પ્રોટીનની પદ્ધતિ દ્વારા મનુષ્ય અને પ્રાણીઓને પ્રોટીનની જરૂરિયાત પડી રહેશે. બરાબર. પ્રોટીન ઘટે નહીં. પણ એ લોકો પણ એમાં બી કંઈક તો યુઝ થશે ને કે જેમાંથી આપણે પ્રોટીન મેળવીશું. એની અંદર સ્ત્રોત તરીકે યુઝ થશે સૂક્ષ્મજીવો, એટલે કે બેક્ટેરિયા, લીલ વગેરે વગેરે. ઔદ્યોગિક સ્તરે સંવર્ધન કરાય છે. એટલે એ સૂક્ષ્મજીવોનું ઔદ્યોગિક સ્તર એટલે મોટા પાયા ઉપર સંવર્ધન કરવામાં આવે છે. કેમ કે એ લોકોમાંથી આપણને જે જોઈએ એ પ્રોટીન મળતું હશે એટલા માટે એ લોકોને મોટા પાયા આપણે ઉછેર કરીએ છીએ. નીલહરિત લીલ, સ્પાઇરુલિના. સ્પાઇરુલિના લીલનું નામ છે. બરાબર. તમને ખબર જ હશે જે નીલહરિત લીલ છે. એ નીલહરિત જે લીલ છે એ બટાટાનો પ્રોસેસિંગ પ્લાન્ટ, બટાટા એટલે આપણને ખબર છે સ્ટાર્ચથી ભરપૂર, ઘાસની સળીઓ, મોલાસીસ, પ્રાણીજ ખાતર, મોલાસીસ એટલે બી તમને ખબર જ હશે, બરાબર, સુગર ફેક્ટરી વગેરે વગેરે વગેરેનો સમાવેશ થાય. પ્રાણીજ ખાતર, ગટરનું પાણી એટલે કે સુએઝ વગેરે ઉપર સરળતાથી આપણે આ બધા સૂક્ષ્મજીવો જે છે એને ઉછેરી શકીએ છીએ. એટલે સ્પાઇરુલિના લીલ છે ને, આ પ્લાન્ટ છે, ઘાસની સળીઓ છે, મોલાસીસનો પ્લાન્ટ છે, પ્રાણીજ ખાતર છે, ગટરનું ગંદુ પાણી છે, સુએઝ, ત્યાં આપણે આ સ્પાઇરુલિના જેવી લીલને બહુ સરળતાથી આપણે ઉછેરી શકીએ છીએ એવું કહે છે. બરાબર. જે પછી એ સ્પાઇરુલિના એનાથી ભરપૂર હોય તો પ્રોટીન, ખનિજ, મેદ એટલે કે ચરબી, કાર્બોહાઈડ્રેટ, વિટામિનથી ભરપૂર ખોરાક છે. કોણ? સ્પાઇરુલિના. આપણને એવું લાગે કે સ્પાઇરુલિના સૂક્ષ્મજીવ છે, આપણને શું મદદ થાય? તો એની અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ચરબી જે આપણા શરીર માટે જરૂરી છે, જેના કારણે આપણી તંદુરસ્તી બરાબર સચવાય, જે એકદમ આપણા માટે પોષણયુક્ત આહાર કહેવાય, એ સ્પાઇરુલિના છે. કેમ કે સ્પાઇરુલિનામાં બધી જ વસ્તુ વિપુલ માત્રામાં જોવા મળે છે. બરાબર. અને બીજો એનો એક ફાયદો એ છે કે સ્પાઇરુલિના આપણા માટે ઉત્તમ ખોરાક તો સાબિત થાય જ છે, પ્લસ એ પર્યાવરણીય પ્રદૂષણને પણ ઘટાડે છે. એટલે પર્યાવરણમાં જે પ્રદૂષણ થાય એ પ્રદૂષણને પણ એ ઓછું કરે છે. એટલે બે ફાયદા, એક ઉત્તમ ખોરાક અને સારું એવું પ્રદૂષણને ઘટાડનાર એક ઘટક તરીકે આપણું કાર્ય કરે. પછી જોજો એક બેક્ટેરિયાનું નામ આપ્યું છે
મિથાઇલોફિલસ મિથાઇલોટ્રોફસ. આ બેક્ટેરિયાનું સાયન્ટિફિક નેમ છે મિથાઇલોફિલસ મિથાઇલોટ્રોફસ. આ પ્રજાતિ અને આ જાતિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ એમસીક્યુ તમને વારંવાર પૂછાય છે. આ બેક્ટેરિયાનું નામ કમ્પલસરી યાદ રાખવાનું, મિથાઇલોફિલસ મિથાઇલોટ્રોફસ. બરાબર, કમ્પલસરી યાદ રાખવાનું. એ જે બેક્ટેરિયા છે એ ઉચ્ચ જૈવભાર ઉત્પાદન કરી શકે છે, એટલે કે એની અંદર ઉત્પાદન કરવાની ક્ષમતા બહુ જ બધી છે બેક્ટેરિયાની અંદર, અને વૃદ્ધિને કારણે 25 ટન પ્રોટીન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. એ બેક્ટેરિયા વૃદ્ધિ કરીને 25 ટન જેટલું પ્રોટીન પોતાની અંદરથી ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. કયા બેક્ટેરિયા? મિથાઇલોફિલસ મિથાઇલોટ્રોફસ. બરાબર. ઘણા લોકો મશરૂમનો પણ આહાર તરીકે ઉપયોગ કરે છે. મશરૂમ સાંભળી જશે. બરાબર. ઘણા લોકો મશરૂમને એક આહાર તરીકે ઉપયોગ કરે છે અને મોટા પાયે તેના ઔદ્યોગિક ઉત્પાદન ઉપર વિશ્વાસ બેસે છે અને સૂક્ષ્મજીવો પણ આહાર તરીકે સ્વીકૃત થઈ શકે છે. બરાબર. મશરૂમ પણ આપણા માટે એક ઉત્તમ ખોરાક સાબિત થાય છે, ભલે સૂક્ષ્મજીવોમાં આવે. બરાબર. એટલા માટે લોકો એનો પણ ઉપયોગ કરે છે. એટલે સિંગલ સેલ પ્રોટીન આવે એટલું જ યાદ રાખવાનું કે સૂક્ષ્મજીવો વિશેની ચર્ચા. સૂક્ષ્મજીવોમાં બેક્ટેરિયામાં આપણે મિથાઇલોફિલસ મિથાઇલોટ્રોફસની વાત કરી, લીલની અંદર સ્પાઇરુલિનાની વાત કરી, બરાબર, મશરૂમની વાત કરી ફૂગની અંદર. બરાબર. તો એ બધા જે સૂક્ષ્મજીવો છે જે આપણા પોષણ માટે પરફેક્ટ ખોરાક છે, જે એ લોકોની અંદર જોવા મળે છે, તો એ લોકોની અંદર જોવા મળ્યા પછી આપણે એ લોકોનું જ પ્રયોગશાળામાં કે ઔદ્યોગિક સ્તરે મોટા પાયે એ લોકોનું ઉત્પાદન આપણે કરવું પડે. જેટલા એ લોકો વધશે તેટલા જ આપણને એની અંદરથી પ્રોટીન વધારે પ્રમાણમાં મળી રહેશે. બરાબર. તો આ સૂક્ષ્મજીવોમાંથી આપણે આપણી જરૂરિયાતની વસ્તુઓ પૂરી કરવાની જે બાબત છે એને આપણે કહીશું સિંગલ સેલ પ્રોટીન. બરાબર. તમારી બંને થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બાયોફોર્ટિફિકેશન એન્ડ સિંગલ સેલ પ્રોટીન. બરાબર, કમ્પલસરી યાદ રાખવી.